टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ શહેરમાં ફરી પોલીસની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। શહેરના તમામ ઝોનના ડીસીપી ડ્રાઈવમાં જોડાયા છે। પીઆઈ ઉપરાંત પોલીસ કર્મીઓ આ ડ્રાઈવમાં જોડાયા છે। અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકિંગ થઈ રહ્યું છે। નંબર પ્લેટ વિનાના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે, તો બ્લેક ફિલ્મવાળી ગાડીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અહીં મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં ફરી પોલીસની મેગા ડ્રાઈવ અલગ અલગ વિસ્તારમાં હવે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોની આપણી સાથે લાઈવ જોડાયા છે। મિહિર, અમદાવાદ શહેરમાં ફરી પોલીસની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, શું વધુ વિગત? સોનલ, શહેરમાં આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા અને સતત વધતા ક્રાઇમની ઘટના બાદ શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ અને વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે ફરી એક વખત આજે સાંજથી 8 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધીનું આ ડ્રાઈવ છે કે જે મેગા ડ્રાઈવ છે અમદાવાદ શહેરમાં યોજાયું છે, કે જ્યાં આગળ આ દ્રશ્યો છે કે જે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર કે જ્યાં આગળ ખાસ કરી કે જે વાહનોમાં નંબર પ્લેટ વગરની હોય અને બ્લેક ફિલ્મવાળી ગાડી હોય તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, ત્યારે પણ ખાસ કરી અમદાવાદ શહેરમાં જે ગુનાખોરી જે અટકે અને જે ગુનેગારો હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માટે જે ખાસ સૂચન છે તે કરવામાં આવ્યા છે। ત્યારે હાલ અમદાવાદના તમામ વિસ્તારોમાં જે અલગ અલગ વિસ્તારોમાં જે ચેકિંગ છે કે જે કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો અમદાવાદના સિંધુ ભવન રોડના છે કે જ્યાં આગળ જોઈ શકાય છે કે જે કોઈ પણ શંકાસ્પદ ગાડી હોય અથવા તો જે નંબર પ્લેટ વગરની ગાડી હોય તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। તેને દંડની સાથે જ તેને આ ગાડી છે ડિટેન કરવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। હાલ સાથે જ 31મી ડિસેમ્બર સુધી કોઈ પણ રોડ ઉપર જતા જે શંકાસ્પદ લાગશે તો તે લોકોને બ્રેથ એનાલાઇઝરથી ચેક છે તે કરવામાં આવશે। હાલ આ ગાડી જોઈ શકાય છે કે તે નંબર પ્લેટ વગરની હોવાથી તેને પણ અત્યારે હાલ રોકી અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે ઝોન 7ના ડીસીપી સર છે તેમની સાથે વાત કરશું। સર, કઈ રીતની હાલ ડ્રાઈવ છે ખાસ યોજાઈ રહી છે, ખાસ કયું ધ્યાન રાખવામાં આવે છે, કયા કયા વાહનોને ચેકિંગ કરાય છે? આજે સીપી સાહેબની નિર્દેશ હેઠળ આખા અમદાવાદ શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। એ 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી ડ્રાઈવ ચાલે છે। આમાં જુદા જુદા પોઈન્ટ્સ ઉપર વાહન ચેકિંગની ડ્રાઈવ ચાલે છે અને કોમ્બિંગ ડ્રાઈવ ચાલે છે। હિસ્ટ્રી શીટર, MCR ચેક અને બધું કામગીરી કરવામાં આવેલ છે। અહીંયા સિંધુ ભવન પોઈન્ટ ઉપર બધા વાહનો જો છે જેમાં કાલા કાચ છે કે અલગ કાગળો નથી તો આમાં ચેકિંગ કરવામાં આવેલ છે અને મેમો અને ડિટેનની કામગીરી કરવામાં આવેલ છે। સર, ખાસ બ્રેથ એનાલાઇઝરથી ચેક પણ કરવામાં આવે છે જો કોઈ પણ નશાની હાલતમાં કે કોઈ શંકાસ્પદ એ રીતના લાગે? બ્રેથ એનાલાઇઝર છે જુદા જુદા પોઈન્ટ્સ ઉપર। આમાં બધું કામગીરીમાં જો માણસ છે કોઈ શંકાસ્પદ જોવામાં આવે છે એને બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ કરવામાં આવેલ છે અને જો પણ એલ્કોહોલ કે એવું કોઈ નશેમાં મળે એની કાર ડિટેન અને પ્રોહિબિશન એક્ટ ઉપર ગુના દાખલ કરવામાં આવેલ છે। આ હતા ઝોન 7 ડીસીપી શિવમ વર્મા સર, કે અત્યારે હાલ તમામ શહેરના ડીસીપી, પીઆઈ સહિતના, પીએસઆઈ સહિતના તમામ પોલીસના કર્મી છે કે જે અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ વાહનોની સાથે જે હિસ્ટ્રી ચીટર હોય અથવા કોઈ પણ ગુનેગારો હોય તેને પકડવા માટેનું પણ કોમ્બિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ જે કોઈ પણ શંકાસ્પદ લાગે તો તેને બ્રેથ એનાલાઇઝરથી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે। હું એક વખત ફરી દ્રશ્યો બતાવીશ કે જ્યાં આગળ અત્યારે અમદાવાદ શહેરના તમામ રોડ ઉપર અને તમામ 4 રસ્તા ઉપર અલગ અલગ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને ચેકપોસ્ટના આધારે ચેકિંગ છે કે જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ જે વાહનો હોય તે વાહનોને સંપૂર્ણ રીતના ચેક છે તે કરાઈ રહ્યું છે। અને ખાસ કરી જે વિસ્તારોમાં કે જ્યાં આગળ ગુનાખોરીનું પ્રમાણ હોય ત્યાં આગળ સતત કોમ્બિંગ છે તે કોમ્બિંગ કરાઈ રહ્યું છે। ત્યારે હાલ તો અમદાવાદ શહેરમાં શાંતિ રહે અને જે તેને લઈને હાલ તો અલગ અલગ વિસ્તારોમાં જે આ મેગા ડ્રાઈવનું આયોજન છે તે કર્યું છે। 1 વાગ્યા સુધી આ ડ્રાઈવ છે કે જે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ છે કે જે મેગા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સોનલ જી મિહિર, આભાર આપનો જાણકારી માટે।